કોકરોચ જનતા પાર્ટીને પાડી દેવા કોઈ મેદાને આવ્યું છે કે શું? ચાલો, એ તો રાજકીય એજન્ડા હોઈ શકે, પણ કેટલાક પત્રકારો તો જે કુદાકૂદ કરી રહ્યા છે એને એટલી પણ અક્કલ નહીં હોય કે ચલો ભાઈ આપણે થોડું રિસર્ચ કરીને દર્શકોને માહિતી આપીએ. વાત કંઈક એવી છે કે સોશિયલ મીડિયા પર એક ગ્રાફિક ચાર્ટ ફરતો થયો અને તેમાં કહેવાયું કે સીજેપી એટલે કે કોકરોચ જનતા પાર્ટીના ફોલોવર્સમાંથી 49% ફોલોવર્સ તો પાકિસ્તાની આઈડી છે. ઓહો, પાકિસ્તાનનું નામ પડે એટલે શું થાય તમને ખબર જ છે. અને શરૂ થયો આ સોશિયલ મીડિયાનો ખેલ, જે આગળ વધીને સમાચારોમાં પણ આવવા લાગ્યો. અને કેટલાક મૂર્ખના સરદારો ચાલુ પણ પડી ગયા કે જો પાકિસ્તાની ફોલોવર છે સીજેપીના, તમને ખબર છે, જો આર્યુ લિસ્ટ, જો આર્યુ કાગળ. ના, એવું નથી. આપણે વાત કરીએ પહેલાં કે આ વ્યંગાત્મક જે આંદોલન છે કોકરોચ જનતા પાર્ટીનું, એને દેશ વિરોધી તત્વો હવા આપે છે એવી વાત વિચારતા થાય લોકો, એના માટે જાણે એક ઇમેજ બહાર આવી હોય અને એમાં લખેલું હોય કે 49% પાકિસ્તાની ફોલોવર છે, તેવું લાગે છે પ્રાથમિક તબક્કે. પણ ભાઈ થોડી અક્કલ તો વાપરો. બની શકે કે સામાન્ય લોકોને સમજ ના પડતી હોય, પરંતુ પત્રકારોને તો પડે છે કે નહીં. કોઈ વાત ઉડે તો તેને પહેલાં સમજવી પડે, પછી થોડું વિચારાય અને પછી થોડું સંશોધન કરવાની તસદી લેવાય. સીધું ઘોડે ચડીને નીકળી પડવાનું હોય, પણ આવું કેટલાક કરી રહ્યા છે. તો આવો હું તમને કહું કે સીજેપીના ફોલોવર્સ પાકિસ્તાની આઈડી છે એ મામલે ખરેખર શું છે. નમસ્કાર, હું છું તુષાર બસિયા, આપ જોઈ રહ્યા છો સ્વમાન. કોકરોચ જનતા પાર્ટીનું વ્યંગાત્મક સોશિયલ મીડિયા આંદોલન દેશમાં ભારે ધૂમ મચાવી રહ્યું છે. ત્યારે સ્વાભાવિક રીતે સત્તાને ભય તો લાગે જ. વળી આ આંદોલનનું ટ્વિટર એકાઉન્ટ ભારતમાં બંધ કરવામાં આવતા સરકારની આકરી ટીકા પણ થવા લાગી છે. અને આ બાબતોની વચ્ચે એક ફોટો ફરતો થાય છે જેમાં આંકડા સાથે એવો દાવો કરવામાં આવે છે કે કોકરોચ જનતા પાર્ટીના એટલે કે સીજેપીના 49% ફોલોવર્સ પાકિસ્તાનના છે. આ કથિત ગ્રાફિક ચાર્ટ સાથેના ફોટાને કેટલાક ભાજપના નેતાઓએ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ પણ કર્યા છે. નવભારત ટાઈમ્સના કહેવા મુજબ ભાજપે તો કોકરોચ જનતા પાર્ટીને પાકિસ્તાન જનતા પાર્ટી પણ કહી દીધી છે. અને કેમ ના કે કોકરોચ જનતા પાર્ટી ઇન્સ્ટાગ્રામ પર ભાજપને વર્ષો બાદ જેટલા ફોલોવર્સ અત્યારે છે એના કરતાં કેટલાય ગણા વધારે ફોલોવર્સ થોડા કલાકોમાં લઈ ગઈ છે. તો આવો, ભાજપને ચિંતા થવી જ જોઈએ અને ચિંતા થાય જ. બસ પછી તો શું, સમાચાર ધડાધડ બનવા લાગ્યા. પણ કેટલાક પત્રકારોએ તો માજા મેલી હોય એ રીતે વિશ્લેષણ અને સમાચારો ચાલુ કરી દીધા. પરંતુ થોડી બુદ્ધિ અને રિસર્ચનો ઉપયોગ કરતાં સમજાઈ રહ્યું છે કે આ જે ઇમેજ એવો દાવો કરી રહી છે કે 49% સીજેપીના ઇન્સ્ટાગ્રામના ફોલોવર્સ પાકિસ્તાનના છે, એમાં ક્યાંય સોર્સ નથી કે ક્યાંથી માહિતી આવે, આ ડેટા કોણે આપ્યો, કેવી રીતે ખબર પડી. આ ડેટાના કોઈ સોર્સ જાહેર નથી કરવામાં આવતા. શું આ દાવો કરનારાઓને પોતાને ગણતરી કરીને આ હિસાબ કાઢેલો છે? તો કરોડો ફોલોવર્સ છે, એમને તમે ક્યારે ગણી લો, કેટલી વાર લાગે એક એકને મેન્યુઅલ ગણો તો, અથવા તો જેણે કોઈ ટેકનિકલી ગણ્યું છે એ સોર્સ તો આપે ને કે ભાઈ અમે જાતે ગણીને બેઠા હતા અને મેં ડેટા બહાર પાડ્યો, ભાઈ મેં વેરીફાઈ કર્યું છે. પણ એવું કોઈ સામે નથી આવ્યું, આવો કોઈ સોર્સ પણ નથી કહેવામાં આવતો. તો વિશ્વાસ કેમ કરી લેવાનો આ આંકડા પર? કાલ સવારે તો કોઈ માણસ કોઈને કહી દે કે આની પાસે 200 કરોડ છે, એમ 200 કરોડ વાળો ના થઈ જાય. એ જ રીતની આ વાત છે. સોર્સ તો જોઈએ ને. જોવા જઈએ તો વન ઇન્ડિયા નામનું એક સમાચાર પોર્ટલ છે જે ફેક્ટ ચેકિંગ કરે છે અને એમને લખ્યું છે કે આ દાવો સ્વતંત્ર રીતે વેરીફાઈ કરી શકાય નહીં. અને ઇન્સ્ટાગ્રામ જાહેરમાં આ પ્રકારનો ડેટા ડિસ્પ્લે પણ નથી કરતું, તો કેમ ખબર પડે અમને? ઉપરાંત સીજેપીના જે સ્થાપક છે અભિજીત દીપકે, એમણે પણ ટ્વિટર પર એક સ્ક્રીનશોટ શેર કરતા જણાવ્યું છે કે બીજેપીના ઇડિયટ્સ તમને મેનિપ્યુલેટ કરે એટલે કે ભ્રમમાં મૂકી દે એ પહેલાં સીજેપીના દર્શકો આ થોડા આંકડા જોઈ લો. સીજેપીના 94% ફોલોવર્સ ભારતના છે, જેમાં તેમણે સ્ક્રીનશોટ મૂક્યો છે. એમાં દેખાય છે કે ભારતના 94.7%, અમેરિકાના 1%, અને યુકે, કેનેડા અને યુએઈના 1% કરતાં પણ ઓછા ફોલોવર છે, એવું એમને ક્યાંથી ફોટો મૂક્યો છે એમના, એવો દાવો છે. આ દાવો અભિજીત દીપક પોતે કરી રહ્યા છે, છતાં પણ અનવેરીફાઈડ અને ગેરમાર્ગે દોરતી હોય તેવું આપણે માહિતીઓ વાંચી જોઈ સાંભળી રહ્યા છીએ. એવા એક ફોટો જે જાહેર થયો છે જેનો કોઈ સોર્સ નથી, પગ નથી, હાથ નથી, ધડ નથી, માથું નથી, એ ફોટામાં લખ્યું છે કે 49% સીજેપીના ફોલોવર્સ પાકિસ્તાનના છે, બાકીના આટલા દેશના, આટલા દેશના, બાંગ્લાદેશના, પાકિસ્તાનના, આ બધા દેશોના વધારે દેખાડ્યા છે. એટલે હવા બનવા લાગે કે ઓહો, સીજેપીના ફોલોવર્સ તો પાકિસ્તાનના છે. પણ વાત આખી શું છે એ મેં તમને વાસ્તવિક રીતે સમજાવી, જે સોર્સ સાથેની માહિતી છે એ સમજાવી. તો તમને શું લાગે છે, આ પાકિસ્તાની ફોલોવર્સનું સિમ્બોલ લગાવી કોકરોચ જનતા પાર્ટીના આંદોલનને ડામી દેવા માટેનો તખતો કળાયો હોય તેનો એક ભાગ હશે કે પછી બીજું કંઈ? કમેન્ટમાં તમે જરૂરથી તમારી શુદ્ધ બુદ્ધિથી જણાવશો. નમસ્કાર.